રાજકોટ સહિત રાજ્યમાં ઘઉંનું બમ્પર ઉત્પાદન 2 લાખ મેટ્રિક ટન ઘઉં ખરીદવાની સરકારની જાહેરાત। જાહેર વિતરણ વ્યવસ્થાના મંત્રી નીમુબેન બાંભણિયાની જાહેરાત। ગુજરાતના તમામ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી। ખેડૂતોએ ઘઉં આપ્યાના 48 કલાકમાં જ નાણાં જમા થઈ જશે। સરકાર ઘઉંની ખરીદી કરી જરૂરિયાતમંદોને વિતરણ કરશે। એક મણના 490 લેખે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। ઓપન માર્કેટમાં ખેડૂતોને 500 થી 650 ભાવ મળી રહ્યો છે। અને આ મુદ્દે સંવાદદાતા રહીમ જોડાયેલા છે। રહીમ, રાજકોટ સહિત રાજ્યમાં ઘઉંનું બમ્પર ઉત્પાદન થયું છે। આ સાથે સરકારે મહત્વની જાહેરાત કરી છે, તેની વિગતો જણાવશો। ધ્રુવિશા, ચોક્કસપણે જે રીતના ઘઉંનું બમ્પર ઉત્પાદન સૌરાષ્ટ્રભરમાં થયું છે અને બીજી બાજુ સરકાર દ્વારા પણ જાહેરાત કરવામાં આવી છે કે ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવશે। સાથે જ જે રીતના ઘઉંની ખરીદી સરકાર કરવામાં આવશે ત્યારબાદ તેઓના ખાતામાં 48 કલાકની અંદર જ નાણાં જમા થઈ જશે। જે રીતના ઘઉંનું બમ્પર ઉત્પાદન થયું છે તેના કારણે સૌરાષ્ટ્રના મોટાભાગના યાર્ડો છે તે ઘઉંથી ઉભરાઈ આવ્યા છે, તો બીજી બાજુ સરકાર દ્વારા અંદાજિત 42 લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી ઉત્પાદન થયા છે અને સાથે તેમાંથી ઘઉંની ખરીદી પણ કરવાની છે। સરકારે જે ટેકાના ભાવ જાહેર કર્યા છે 490 રૂપિયા, પરંતુ હાલ જે રીતના ઓપન માર્કેટની અંદર ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે તેના કારણે મોટા ભાગના ખેડૂતો ઓપન માર્કેટમાં અત્યારે ઘઉં વેચાણ કરી રહ્યા છે। બીજી બાજુ સરકારની એવી પણ આશા રાખી છે કે જે ખેડૂતો વધારેમાં વધારે ઘઉં વેચાણ માટે સરકારી વેચાણમાં રજીસ્ટ્રેશન કરાવીને યાર્ડની બદલે સરકારમાં ઘઉં વેચે તેવી પણ વાત કરવામાં આવી છે। જો કે આગામી સમયમાં જે રીતના ઘઉંનું બમ્પર ઉત્પાદન થયું છે યાર્ડમાં ક્યાંક ભાવ તળિયે જાય તેને લઈને એડવાન્સમાં જ રજીસ્ટ્રેશન કરાવવા માટે સરકાર દ્વારા છે તે ખેડૂતોને કહેવામાં છે અને આગામી સમયમાં ખેડૂતો ટેકાના ભાવે પણ ઘઉં વેચાણ કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। રવિવારે જે કહી શકાય કે પડતરી અને આસપાસના વિસ્તારોમાંથી જે ઘઉંની ટેકાના ભાવે ખરીદીની શરૂઆત થઈ છે। રાજકોટ બેડી યાર્ડમાં પણ ઘઉંની ખરીદી ટેકાના ભાવની શરૂઆત થઈ ચૂકી છે। સરકારી દ્વારા પણ હવે ખેડૂતોના ઘઉંની ખરીદી કરવામાં આવશે। ચિત્રભૂષણ, રહીમ, જોડાવા બદલ આભાર આપનો।